हरिः ओम् वरदिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री घनश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। સહજાનંદ સ્વામી મહારાજની સ્વામિનારાયણ હરે. एते राधादयो भक्तास्तस्य सुपार्श्वतः क्वचिदङ्गेति स्नेहात् सतुग्नेयस्तदैकलः अतश्चास्य स्वरूपेषु भेदो ज्ञेयो न सर्वथा चतुरादिभुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम् तस्यैव सर्वथा भक्तिः कर्तव्या मनुजैर्भुवि निःश्रेयसकरं किञ्चित् ततोऽन्यन्नेति दृश्यताम्। गुणीनां गुणवत्ताया ज्ञेयं ह्येतत्परं फलं कृष्णभक्तिश्च सत्सङ्गो अन्यथा यान्ति विदोऽप्यगः। कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमापि च न तु जीवानुदेवाद्य भक्ता ब्रह्मविदोऽपि च. સ્વામિનારાયણ હરે. અને એ જે રાધાદિક ભક્ત તે જે તે ક્યારેક તો તે શ્રી કૃષ્ણ ભગવાનને પડખે હોય છે અને ક્યારેક તો અતિ સ્નેહ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના અંગને વિશે રહે છે. ત્યારે તો તે શ્રી કૃષ્ણ ભગવાન એકલા જ હોય એમ જાણવા. એ હેતુ માટે એ શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવું અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું. અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વે મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું. અને વિદ્યાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું? તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. માટે એમનું ધ્યાન ન કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. નથી.
ગમે તો બહુ વિદ્વાન હોય ને, સત્સંગ ન હોય, ભક્તિ ન હોય તો એનું પણ અધોગતિ થાય હો. ડોક્ટર સાહેબ કે હા, સાચું. મોક્ષમાં વિદ્વતા કામ ના આવે. સત્સંગ ખપે છે, ભક્તિ ખપે છે. ભક્તિ વિના પ્રેમ ન થાય. સત્સંગ વિના પ્રોટેક્શન ન મળે. ભલે ને વિદ્વાન હોય, પ્રોટેક્શન વિના શું થાય? માર્ગ ચૂકી જવાય. માર્ગ ચૂકી જવાય એટલે અધોગતિ થાય. મુખ્ય છે એ આવ્યું. મોક્ષ એટલે ન થાય. એક તો ભક્તિ ન હોય એટલે પ્રેમ ન થાય. જ્યાં પ્રેમ ન થાય ત્યાં જવાનું મન ન થાય. અને સત્સંગ ન હોય એટલે પ્રોટેક્શન ન હોય. અને પ્રોટેક્શન ન હોય ત્યાં માથે ભય હોય ન હોય એટલે માર્ગ ચૂકી જવાય. માર્ગ ચૂકવાની ત્યાં શક્યતા રહેલી છે. આવી રીતે ભલે ને વિદ્વાન હોય તો એમની આગળ ગતિ ન થાય, અધોગતિ થાય. એવી અદ્ભુત વાતો છે. ચાલો, સ્વામિનારાયણ હરે. સંમત 1877 કાર્તિક સુધી 5મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્ય બસતા ખાચરના દરબારમાં ઉત્તરાદા ઉરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જેને એવી મલિન રીસ હોય, જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં. પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે. એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા, જે એવો હોય તેને તે સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક ભગવદીયને હૈયામાં અવગુણ આવતો હોય અને તેણે કરીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળ્યાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે જ નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે. આ ગોપીઓના ચરણરજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છ તેને વિશે હું પણ કોઈક થાઉં. અને શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજી આગળ અતિ મોટા ભાગ્યવાળા કયા છે. અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે, હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવ. માટે એવો જ્યારે ભગવાનના ભક્તનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્ત ઉપર
કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય અને પોતાના ઈષ્ટદેવ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કંઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિક તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાળતા હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતા હોય ને તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે એમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનના ભક્ત સંગાથે વૈર ન બંધાય અને જે મહાત્મ્ય ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વૈર બંધાય ખરું. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અર્ધો વિમુખ જાણવું. અને ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું 9મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ. અવગુણ આવેલું ભરતભાઈ, અવગુણ આવેલો તમને અવગુણ આવેલો હવે લાભ પાંચમ છે. કારણ કે કારતક સુદ પાંચમ એટલે લાભ પાંચમ, બરોબર ને? શું બન્યું હશે ભગવાનને ખબર. મહારાજે મુક્તાનંદ સ્વામીને પરમાનંદ પૂછ્યું કે અરસ પરસ કાંઈક દોષ દોષી થઈ હોય વીસ પછી ઉતરે નહીં, કઠણે નહીં. એ મહારાજે કેનું ડસ્ટર દીધું? પાડો. બીજી જગ્યાએ વચરામાં આવે ખબર પાડા ડસ્ટર શું આવે ખબર? કામણા કરીને આવે અંતના 14માં આવે. મહારાજ કે પાડાને પીઠે રીસ રાખ્યા કરે, રીસ ઉતરે નહીં, એને સાધુ કહેવાય કે નહીં? તમારી વાત નથી છે. જો ભક્તો ભલે વાત તો કે થયું ન થયું, પણ મહારાજે મારા આશ્રિત ત્યાગી વગેગ્રસ્ત હોય. કારણ કે દોષ એવો છે ને, દોષ એનું માથું ઊંચું કરવા દે નહીં.
દોસ્તી હારી ગઈ હોય. એ પછી એનું માનું કઠણ પડે, કારણ કે એનો સ્વભાવ કંઈક દોસ્ત કહો એ સ્વભાવ ભગવાન કરતે વાલો રાખ્યો હોય તો જ વસ્તુ ન મનાય ને. આ બે સંતો કહ્યું મહારાજ આટલી જેને રીસ રહેતી હોય એને સાધુ ન કહેવાય. ઉત્તર આપી દીધો. બરાબર. અને છેલ્લે મહારાજે કીધું, સાંભળ્યું ને શું કીધું? છેલ્લે શું કીધું? અડધો વેમુખ એને સત્સંગી ન કહેવો. જેને ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મા તે સત્સંગી. બસ કીધું ને. હા, એ સત્સંગી. જે ભગવાનના ભક્તને અવગુણ આવતો હોય અડધો વિમુખ હે. હવે આપણ થાય કે પા કે પણ આપણે વિચારવું પડે ને મહારાજની દ્રષ્ટિઓ. ભલે આપણે કંઠી બેરી છે, મેં ત્યાગસ્વર લીધો છે, બરાબર, ભલે હું માઇકમાં બોલું રહો, પણ મને વિચારવું પડે ને તમને વિચારવું પડે મહારાજ જે કીધું છે એ હું કયા ચેપે છું. કારણ કે આ સત્સંગ છે ને મહેમાનો છે, મહાત્માનો છે. કારણ કે જીવ પ્રાણી માત્ર દોસ્તી ભરેલો છે. એક ભગવાન સિવાય કોઈ નિર્દોષ નથી. બ્રહ્મ મૂર્તિવા સંતો ભલે નિર્ગુણ છે, દોસ્તી રહી છે, પણ દોષને કાઢનારના દોષ મળી જાય. દેહધારી છે, દેહ છે તો દોષ છે, સ્વભાવ છે એ પણ દોષ જ છે. મહારાજે ઘણું કીધું ને, જો પેલો વચનામાં હરજી ઠક્કરનો પ્રશ્ન છે. ઘણા દિવસ સુધી સત્સંગ કરી છે, વર્ષો થઈ ગયા હોય, પેઢી ઉતર દેહના સંબંધીની સીધી ગાઢ પ્રીતિ છે એવી સત્સંગમાં કેમ થતી નથી? આ સત્સંગનો મહિમા સંત થકી જ ઓળખાણો. મહારાજનો મહિમા, સત્સંગીનો મહિમા, સંતનો મહિમા સંત થકી જ ઓળખાણો ને એના થકી જ પાકો થયો. સુખ એના થકી મળ્યું. પણ સંત એમ નક્કી કરે આ સ્વભાવ, આ દોષ એને અંતકાળે અંત સમયે એને દુઃખરૂપ થશે. મહારાજ એનાથી આ સ્વભાવથી અથવા દોષથી રાજી નથી. એટલે સંત એને ટોકે ત્યારે શું થાય? બધું મહારાજનો મહિમા, સંતનો મહિમા, સત્સંગીનો મહિમા સંત થકી જ ઓળખાણો હોય અને સંત થકી જ સુખીઓ થયો હોય, આર્થિક રીતે, બધી રીતે. પણ જ્યારે મહારાજ કે સ્વભાવ પર વાત કરે ને એટલે શું આવે? અવગુણ આવી જાય. સ્વભાવને મૂકી શકતો નથી. શું કામ? કે સ્વભાવને હજી સત્સંગ કરતા, ભગવાન કરતા, સંતો કરતા વાલો રાખ્યો હોય. મિત્ર ખરો સાચો મિત્ર એ હો. તમને કોઈ પૂછો કે તમારો મિત્ર કોણ સાચો, તમે કેને કહો? બોલા આશીષભાઈ, કેને કહો? બહારનો મિત્ર ઠીક, મિત્રમાં મિત્રો આપણો ગાઢ મિત્ર તો આપણો સ્વભાવ છે. સમજાય? ભલે આપણે વિચારી તો ખબર પડે કે હું આટલો સુખી થયો છું, ભગવાન ઓળખાણા, સંત ઓળખાણા, સત્સંગી ઓળખાણા, અને આવો મને માર્ગ મળ્યો, સંત થકી મળ્યો છે. સુખ અહીં મળશે. મહારાજનું ધામ કે અક્ષરધામની ગેટની ચાવી એની પાસે. કીધું 54માં પ્રથમના મોક્ષ દ્વાર ઉઘાડું થાય. ખબર છે કે આવા સંત થકી મોક્ષની પ્રાપ્તિ છે. પણ સતત જ્યારે સ્વભાવ પર વાત કરે ત્યારે એ સ્વભાવને વશ થઈ ગયો છે, એટલે સ્વભાવને છોડી શકતો નથી. એટલે સંતનો અભાવ આવે છે, એટલે સત્સંગમાં ગાઢ પીડી થતી નથી.
અહીંયા મહારાજે અહીંયા મુક્તાન સ્વામી કહે છે, મહારાજ ભગવાનના ભક્તનો હૃદયમાં અભાવ છે, દોષ છે, એની ઉપર વિષ ચડે છે દોષને લઈને. તો એ ઉતરે કેમ? દોષ ટળે કેમ? મહારાજ કે મહિમા સમજાય તો સમજાય. જેને મહિમા સમજાય એના હૃદયમાં દોષ ના આવે, અભાવ ના આવે. જ્યાં મહિમાની ખામી ત્યાં દોષ આવે. જો તમે સંસારમાં રહ્યો તમને એકબીજા સંસારમાં દોષ ના આવે અને દોષ આવે તો તમે રહી નાખો, જિંદગી કાઢી નાખો, લખીએ મને નહીં. પણ છતાં ક્યારેક એ બોલીએ, ક્યારેક તમે બોલો, ક્યારેક કેમ થાય, ક્યારેક કેમ થાય. બધા દિવસ સરકાર નથી હોય છતાં ક્યારે આપણી અભાવ આવેલો, ક્યારે મનમાં એમ થયું, ક્યારે કોઈને આગળ કહ્યું, ક્યારે રીસ ચડી, ક્યારે આંટી પડી. કદાચ પડે હશે ઘરના છે ને, કોઈને કીધા વિના, કોઈ ના કહેતો હશે છે થાય, વાસ ખગડે થઈ જશે. સમાધાન કરવા ન જવું પડે, જવું પડ્યું મજભાઈ. શું કામ? મહિમા છે એટલે. મહિમા હોય એટલે તેનો અભાવ આવતો નથી. એમ મહારાજ કે જ્યારે સત્સંગીનો અને સંતનો જ્યારે મહિમા સમજાય ને ત્યારે કદાચ બે શબ્દ કઠણ કહે ને તો પણ એનો અભાવ ના આવે. અંતના 14મો વચનાંતમાં આત્મા સ્વામી પ્રશ્ન મહારાજ પૂછ્યું કે મનમાં એવો નિશ્ચય છે કે દેહ પર્યંત મહારાજના ગમતામાં જ રહેવું છે. કોઈ વઢે, કોઈ અપમાન કરે તોય પણ જેમ થાય ભલે થાય, છતાં મહારાજને સંતની ગમતામાં જ રહેવું છે. કેમ રહેવાય? એ લક્ષણ બતાવો. વાંચો 14મું વચનામૃત અંતનું એમાં પ્રશ્ન છે. મહારાજ કે તનવાના હોય, માંદો થયો હોય તારે એની સેવા ન થઈ હોય કોઈ પૂછે નહીં. હવે પૂછે પણ નહીં, કાંઈ ન કરે તો પણ એનો હશે કાંઈ વાંધો નહીં, રાજી પડ્યો હોય. બીજું વગર વાંકે અપમાન કરે, એ સેલું કઠણ કહો જોઈ. હે તિરસ્કાર કરે, સભામાં ઉઠાડી પણ મૂકે. એકલા હોતે કે વાંધો ના આવે, પણ જાજા કે ફરક પડે ન પડે. જાહેર સભામાં કાઢી મૂકે, રવાનો કરી દે, છતાં એમ નક્કી કરે કે કલ્યાણ કરતલશો અહીં જ ભગવાન મળશે ને. એ આવા સંત મારા હિત માટે કીરા, ભલે કીધું બરાબર કીધું. એ સત્સંગ છોડીને જાય નહીં. હવે એટલું અપમાન કર્યું હોય ને. ત્રીજો ઉપાય મહારાજની એક એક આજ્ઞાનું પાલન કરે. પોતાનામાં વગારે ક્યાંક મહારાજની આજ્ઞા લોપ થયો હોય ને તો બીજા જેમ પંચવર્તમાન આજ્ઞા લોપ કેટલું દુઃખ થાય એટલું દુઃખ થાય. બળતરા થાય, દુઃખ થાય. એટલે નાની જેવી એક આજ્ઞા લોપ થઈ ગયો તો પણ મહારાજ કે તન વાના કરીને ક્યારે સત્સંગમાંથી પાછો ન પડે અને દેહ સુધી ભગવાનને સંતના ગમતા મરે. અહીંયા મુક્તાન સ્વામી કે મહારાજ દોષ રીસ ચડતી હોય, દોષ આવ્યો તો દોષ ટળે કેમ? મહિમા સમજાય તો ટળે. મહિમા જ્યાં છે ને બે વસ્તુ, મહિમા દોષ ભેગા ન રહે. કાં દોષ રહે કાં મહિમા રહે. ઘડીક મહિમા રહે ને ઘડીક દોષ રહે તો બે ભેગા રહે. ઘડીક મહિમા સમજાઈ જાય, કાંઈ આમ લાગે
દુઃખ પડી હોય ને સ્વામી રાજી થાજો છે કાશીદાર કામ થઈ ગયું તો મહિમા સમજાઈ ગયો એટલા જ મહિમા રહે. વળી પછી ક્યાંક સ્વભાવ વાત કરે ને અથવા મિત્રને કીધું હોય તો આપણે સંત છે એમ કીધું હશે એને ખબર ન હોય વળી દોસ્ત થાય. મહિમાની ખામી એટલે મુક્તાન મહારાજ કે જ્યારે મહિમા સમજાય છે ત્યારે એને ક્યારે સંતનો અભાવ આવતો નથી. ગમે તેમ કહે તો હે રીસની આંટી બંધાતી પણ નથી. અહીંયા ઉદ્ધવજી મારે દ્રષ્ટાંત જુઓ. તમે એટલા ભણેલા છો મહારાજ કે રાજનીતિ બોલે એવું તેને બોલાવવાનું આપણું એવી રાજનીતિ જાણતા હતા. કોણ ઉદ્ધવજી ભણેલા હતા ભગવાન સખા હતા પણ જ્યારે ગોપીઓ પાસે ગયા શું કરવા ગયા હતા એને શું લઈને આવ્યા કલ્પના કરો. ભગવાને સેના માટે મૂક્યા અને શું કેવા મૂક્યા હતા અને શું લઈને આવ્યા આટલું જ આપણે વિચારવાનું બરોબર. શું માગ્યું ભગવાન આગળ બસ મહારાજ દયા કરો કદાચ મારું કઈ હજુ બાકી હોય ને તો લતા કુછ વેલી કે જેને કે ગોપીઓને પસાર થાય ને કારણે ચરણ જ પડે ને કાંઈનું ચરણ પડે આવો મને દે આપો જેને કે હું પવિત્ર થઉં અપવિત્ર થઈ ગયો હું એની ચરણ જ મારું પડશે તો હું પવિત્ર થઈ જઈશ. હવે આટલા જયારે મહિમા સમજાય ત્યારે ક્યારે અભાવ આવે દોષ આવે. મહારાજે ભગવાને કીધું કે બળદેવજીને કે બળદેવજી આ વૃંદાવનમાં પક્ષી પશુ આ વૃક્ષ એ બધા ધન્ય ભાગ્ય છે ભાગ્યશાળી છે. સમજ્યા તમે કે જ્યાં અહીંયા ગોપીઓ મારું ભજન કરતો કરતા અખંડ અહીંયાથી સમય પસાર કરે છે અને એને શબ્દો સંભળાય છે. પક્ષીઓને પશુઓને અને વૃક્ષને એના કંઈક એટલા જન્મના ભાગ્ય હશે ત્યારે આ ભગવાનનું નામ સાંભળવા મળે છે ને એના કેટલા ભાગ્ય હશે ત્યારે આને શબ્દ સાંભળવા મળે છે. તો ભક્તો હું એમ કહું છું કે આપણે કેટલા ભાગ્ય હશે ત્યારે આ નરના દેવનો આશરો મળ્યો ને એની કથા સાંભળવા મળી ને એના મંદિરમાં આવી દર્શન કરવાનો લાભ મળે છે. આવા સંતો દર્શન થાય છે. કલ્પના કરો આપણા કેટલા મોટા ભાગ્ય હશે પણ આપણે શું સમજીએ છીએ સેજે સેજે મળી ગયું છે સભા બેસવા મળી ગયું નાના દેવની મંગળા દાળના દર્શન થઈ ગયા કરી આવી છે કથા સાંભળી આવીએ છીએ રોજ કિલો થઈ ગયો એમ કેમ સમજાય છે. પણ અહીંયા મહારાજ બળદેવજી આગળ શું કહે છે બળદેવજી સાંભળો આ વૃંદાવનની અંદર જેટલા વેલી છે વૃક્ષ છે પક્ષી છે ઝાડ છે ને કેટલા ભાગ્ય હશે કે જે તમે અહીંયા વિતરો છો ને મારું સ્મરણ કરતી ગોપીઓ અહીંયા પસાર થાય છે વારે વારે એનો શબ્દ સંભળાય છે ત્યારે આ ઝાડના એ શબ્દ સાંભળો પણ કેને મળે ભગવાનનું નામ સાંભળો કેને મળે એને કેટલા મોટા ભાગ્ય હશે કે જેને કારણે ભગવાનનું નામ સાંભળવા મળે છે. ગોપીઓની ચરણ રજ કે તમે અહીંથી હાલો એની રજ ઉડે એને ઝાડ ઉપર પડે પક્ષી ઉપર પડે વેલી ઉપર પડે એને ભાગ્ય કેટલા હશે તો કલ્પના કરો. એમ આપણે પણ જો ભક્તો આ નરના દેવ મળ્યા આ સ્વામીના ભગવાનની ઓળખાણ થઈ આવા મહાન સ્વામી જેવા વડીલ સંતોની આ સંતો બેઠાને ઓળખાણ થઈ આવા શાસ્ત્રો સાંભળવા મળે હવાર પડે ને મહારાજની અમૃત વાણી કેને મળે દુનિયા જો ઉતી હજી આશ્રમમાં આપણે કેટલા જન્મોની કમાણી હશે ત્યારે આદિત્ય સરોજ હવાર અહીંયા કથા સાંભળવા મળે છે મને તમને આવા સંતો થકી આપણે સાંભળીએ છીએ મહારાજ દર્શન કરીએ છીએ ને વાડા ફેરવીએ છીએ આપણા
કેટલા ભાગ્ય હશે મોટા અને કેટલા જન્મનું પુણ્ય હશે ત્યારે આ આપણે યોગ મળ્યો છે. પછી એમ સમજીએ કે બસ મને આ યોગ મળ્યો છે, હવે એમાંથી મારે ક્યારે હટવું નથી. ભલે ગમે એટલે તિરસ્કાર થાય, અપમાન થાય, માન થાય, સન્માન થાય, દુઃખ પડે, છતાં આ મારા ભાગ્ય અને આ મને યોગ મળ્યો છે, એમાં જે થવાનું થાય, મને આ માર્ગ અખંડ રાખવો છે. ભાગ્યવાન નથી એટલે સમજીને જો આ સત્સંગમાં રહીએ ને ઓહો. અને ક્યાંક માણસનો સ્વભાવ છે દેહધારી છે એટલે દોષ દેખાશે, તે શું વિચારે મારામાં છે એટલે દેખાણો. સંતમાં કે ભગવાનના ભક્તોમાં કોઈ દોષ છે નહીં, ભજન કરે છે મારા ભગવાનનું એટલે ભગવાનના ભજનના પ્રતાપથી એમાં દોષ ટકી શકે નહીં. પણ મારામાં કેવો હું દુર્ભાગ્ય છું, તે મારામાં હજી દોષ પડ્યા એટલે દેખાણું મને, એટલે સંકલ્પ થયો પરમાં પણ છે મારામાં. તો શું થાય, એ દોષ આપણો ટળે ને આપણે સમજીએ કે એમાં છે તો આપણો દોષ મજબૂત થાય. સમજાય તમે શું લીધો કર્મથી? દોષ લીધો એટલે તમારો દોષ મજબૂત થયો, પાયો મજબૂત થતો જાય એનો. અને તમે એમાંથી ગુણ લ્યો કે ના દોષ તો મારામાં છે, મારામાં હતો એટલે સામે સંકલ્પ થયો, નકો થવો ના જોઈએ, મારામાં છે ને એટલે એમ નથી, એટલે આપણો દોષ નબળો થયો ને ગુણ મજબૂત બન્યો. બ્રહ્માએ પણ શું માગ્યું જુઓ, મહારાજ કે આવા મોટા બ્રહ્માજી દેવતાઓ પણ માગ્યું કે મહારાજ ભગવાનના ભક્ત જે વિચરતા હોય તો મહારાજ વચનામાં શું કીધું, જતનપુર મહારાજ સંતોને કીધું, સંતો તમે જે જાળનીથી બેસો છો તીર્થ બને છે, જે તળાવમાં તમે પગ ભરો છો એ પણ તીર્થ બને છે. તમે જેવા સંત અમારું ભજન કરનાર સંત તમે, મહારાજે સંતનો બહુ મોટો મહિમા કીધો છે. મહારાજ કે ભગવાનનો ભક્ત છે ને બહુ મોટો મહિમા છે, પણ જયારે એનો મહિમા સમજાય ને તમને મને તો દોષ ના આવે, લોકો દોષ આવી જાય. કારણ કે દોષ છે એ માણસને આગળ આવવા જતો જ નથી. જયારે એ દોષ ટળે ને ત્યારે સત્સંગનું સુખ આવે. નકો સત્સંગનું સુખ ભલે ભજન કરીએ, માળા ફેરવીએ, કથામાં બેસીએ, પણ એ કથા આપણામાં બે જેવડો દોષ લેવા જ ન દે, કાઢી મૂકી નીકળ હું છું બરોબર હે. સમજાય? બહુ કઠણ દોષો છે ને, માન, સ્વભાવ, ઈર્ષા, કપટ, વિચારો આપણી અંદર ઈર્ષા નામનો માનમાંથી પ્રગટ થાય છે બધા દોષો. મહારાજનું ભજન કરતા હોય છતાં જો ઈર્ષા આવે તો, જો ત્રીજા વચન પ્રશ્ન છે ને બીજા વચનમાં મહારાજ કે ભગવાનના ભક્ત ઈર્ષા ન કરવી, ઈર્ષા કે દ્રોહ થાય, અભાવ આવે. આનંદ સ્વામી કે મહારાજ આવી તો દેહધારી છે આવી જાય, બહુ કઠણે. મહારાજ કે ન રહેવાય ને તો જે ભક્તના જેવા ગુણો છે એવા ગુણ ગ્રહણ કરવા એવી સક્ર છૂટી દીધી. પણ જે ઈર્ષા કરીને ભગવાનના ભક્તનો અવગુણ આવે, દોષ આવે, એવી ઈર્ષાનો ત્યાગ કરજો. કારણ કે એ ઈર્ષા છે તને દુઃખરૂપ છે, અને ઓલી ઈર્ષા છે ને એ સુખરૂપ છે. કે ભાઈ આ ભગત કથા સાંભળે છે, આ ભગતને કેટલો ભગવાનનો મહિમા છે, કેટલો નિશ્ચય છે, કેટલો વિશ્વાસ છે, સંત જેમ કહે તેમ હા કરે છે, ક્યારે સંતનો અભાવ હોતો નથી, ક્યારે એને કઈ થતું નથી. તો એવું મારે એ ભક્ત પાસે શીખીને આગળ વધવું છે. શીખવું એની પાસે છે, બીજા પાસે નહીં. એના પાસે શીખીને એનાથી આગળ વધવું, એની લીટી છે એટલી એની પાસે શીખીને મારી લીટી મોટી કરવી, એની લીટી ઘુસાડી નથી. મહારાજ કે એવી ઈર્ષા કરજો તો એ ઈર્ષા કે તમને સુખ મળશે. પણ જે ઈર્ષા કરીને ભગવાનના ભક્તો દ્રોહ થાય ને એવી રીતે ત્યાગ કરજો. કારણ કે
જ્યારે નિર્દોષ બનીએ ભક્તો ત્યારે ભગવાન આપણો ઉપર રાજી થાય છે. પણ છેલ્લે મહારાજે કીધું ભલે સત્સંગ કરતો હોય ભજન કરતો હોય પણ હરિભક્તના ભગવાનના સત્સંગનો જેના હૃદયમાં અભાવ છે, અવગુણ છે, એ અડધો વિમુખ છે. હવે આપણે કલ્પના કેમ કરીએ? પણ હવે આપણે વિચારો, મારું મીટર મારી પાસે, તમારું મીટર તમારી પાસે. ડૉક્ટર સાહેબ, કારણ કે જે ડૉક્ટર જાણે આપણે ન જાણી હે કયો રોગ ક્યાં છે તેને ખબર હોય, પણ આ રોગ એવો છે કે કોઈ કડી શકતું નથી. કડે આને કેટલા ટકા અવગુણ છે ને કેટલા ટકા ગુણ છે એ ખબર નથી પડતી. એ પોતાને ખબર હોય ભાઈ આટલા ટકા જ મારામાં અવગુણ છે ને આટલા ટકા ગુણ છે, આ બીમારીમાં લાગુ પડીએ એ પોતાને ખબર હોય. એ ડૉક્ટર પાસે ખબર ન પડે. ગમે ત્યાં જાઓ તો એ તમને બીમારી ક્યાંય ન મળે, એ આપણે જ ગોતવી પડે. એટલે ભક્તો અને મહારાજ જેને સત્સંગ હરિભક્તોને સંતનો ગુણ છે એ સત્સંગી જાણો, બાકી નહીં. બરાબર? એટલે જો મહારાજે પરફેક્ટ કહી દીધું સત્સંગી કેને કેવું ને અડધો વિમુખ કેને કીધું એ મહારાજે કહી દીધું. હવે આપણે વિચારો ભાઈ હું સત્સંગી છું કે હજી થોડોક મહારાજને કહેવા પ્રમાણે છું કે નથી. તમને મને બેને વિચારવાનો. આ વચનમાં તમારા માટે છે ને મારા માટે છે, આપણા બે માટે છે. એ વિચારીએ કે આ વચનામૃત મારા માટે જ મહારાજે મને કીધું છે તો હું હજી કેટલામાં છું હું તપાસ કરું. અને ધીરે ધીરે એવું નથી કે એક દીમાં બધું સાફ થાય એવું નથી. બહુ મહારાજે કીધું મધ્યનું 33મું વચનામૃત જેને સાધુ થવું હોય એને કઈ એવું કઠણ નથી ન થાય. કૂવાનું દ્રષ્ટાંત દીધું મહારાજે. આગળમાં કૂવો, ગામના પાદરે કૂવા હતા ને, પાણી પાણી હોય પછી પથરા રાખે, દોરડી નરમ હોય, નિત્ય દોરડીને ઘસારાથી પથ્થરમાં કાર્મેટ પથ્થર છે છતાં પથ્થરમાં કાપા પડે, કેટલા સમય પછી પડે, પણ એક દિવસ કરે તો દોરડી તૂટી જાય, પથ્થરમાં કાપા ના પડે. એ મહારાજ કે જેને થાવું છે, જે દોષ ટાળવા છે, જે નિર્દોષ થાવું છે એને તો શું ન થાય કહો? ધારે તે કરી શકે છે, મંડીએ તો થાય. એટલે ભક્તો આપણે આવો સત્સંગ મળ્યો છે, આવો ભગવાન મળ્યા છે, આવા સંત મળ્યા છે. શ્રીજી મહારાજે વાતમાં ગાલી આપેલા છે, રણાદેવ મળ્યા છે, પ્રત્યક્ષ બિરાજે છે. આવા ભગવાન આપણે મળ્યા છે તો આપણે મહારાજ આપણો ઉપર રાજી થાય અને આપણે જે મહારાજ જેનાથી કોરાજી થાય એવું ત્યાગીએ અને રાજી થાય એવું ગ્રહણ કરીએ તો ભગવાન આપણો ઉપર રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ આજ વડતાલથી આવશે, સંગે લાવશે સંત સમાજ, મોહન વર પધારશે. જયા કહે લલિતાને વાતડી, આવ્યો કાગળ દિવસ વીત્યા સાત, ઠરી મારી છાતડી. અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના, કાગળ અવધિ પૂરી થઈ આજ, દર્શન સુખ રૂપના. 7 દિવસે મહારાજ સંતો આવશે, લખ્યા વડતાલથી સમાચાર, જરૂર પધારશે. આવી માણકી દાદાના દરબારમાં, નિરખી સહજાનંદ ભગવાન, શોભે અસવારમાં. પ્રેમાનંદ કહે ગઢપુરવાસી આવ્યા, લાવ્યા ભેટ સામગ્રીને હાર, વહાલાને પહેરાવ્યા. મહારાજ આજ
વડતાલથી આવશે સંગે લાવશે સંત સમાજ મોહન વર પધારશે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ